મરતોલી ચેહર માતાનો ઇતિહાસ. આજથી વર્ષો પહેલાં સિંધ પ્રદેશમાં હાલડીમાં પારકર તાલુકામાં શેખાવતસિંહ રાઠોડને ત્યાં જગત જનનીમાં ચેહર ભવાની મહાસુદ પાંચમને વસંત પંચમીના દિવસે કેસુડાના ઝાડ નીચે ઘોડિયામાં દીકરી સ્વરૂપે સ્વયંભૂ પ્રગટ હતા. તેથી તેમનું નામ કેસર ભવાની ચેહર માતા પડ્યું. ત્યારથી ચેહર માતા બનાસકાંઠા જિલ્લાના નગર તેરવાડામાં કાંકરેજ ગામે આવ્યા. ત્યારબાદ ચેહર માતાજી પાટણ શહેરથી સિંધા ચુવાડ પંથકમાં મરતોલી ગામે રબારીઓને પડછો આપીને ત્યાં જ માં ચેહર વરખડી નીચે સ્વયંભૂ ફૂલનો દડો થઈ ગયા હતા અને તેથી આજે પણ વરખડી નીચે ચેહર માતાજીના પગલાં પૂજાય છે અને આરતી પણ થાય છે. તે વરખડી 900 વર્ષ જૂની છે અને આજે પણ ત્યાં મોજૂદ છે. ત્યારબાદ સને 1996માં માર્ચ 28 અને 29ને રામનવમીના દિવસે માતાજીના આદેશથી સેવક તથા ટ્રસ્ટીગણે સપ્તચંડી હવનનું આયોજન કર્યું. માતાજીના મંડપ રોપાયા અને 2 દિવસ તમામ યાત્રાળુઓને ભોજન વ્યવસ્થાઓ કરી. પરંતુ બન્યું એવું કે ધાર્યા વગર યાત્રાળુઓની સંખ્યા વધી ગઈ અને ટ્રસ્ટીગણ ચિંતામાં મુકાયા અને તેઓ ભુવાજી શ્રી મહાદેવભાઈ દેસાઈને વાત કરી. ભુવાજીએ ચેહર માતાની રજા લઈ મહાદેવ બાપાને માનીને 1 ફૂટ ચૂંદડી લઈ તેને લાડુના પ્રસાદ પર ઢાંકીને કહ્યું કે પ્રસાદનો સમય થાય ત્યારે આ ચૂંદડી લઈને પ્રસાદ આપજો. ત્યારબાદ થોડા સમય બાદ લાડુના ભંડારમાં જઈને જોયું તો 1 ફૂટ ચૂંદડી 10 ફૂટ લાંબી થઈ હતી અને લાડુનો પ્રસાદ દર્શનાર્થે આવેલા તમામ ગામના ભાઈઓ અને બહેનોને 2 દિવસ ભોજન પ્રસાદી આપી છતાં લાડુનો પ્રસાદ ખૂટ્યો નહીં અને વધેલો પ્રસાદ આજુબાજુના ગામના લોકોને વહેંચવામાં આવ્યો. તેમાંથી હાલના સમયમાં 5 લાડુ અને માતાજીની ચુંદડી મંદિરની વરખડીના ઝાડ નીચે મોજૂદ છે, જે માતાજીના પરચાની સાક્ષી પૂરે છે. આવા મંદિરની મુલાકાત લઈને મારું જીવન ધન્ય થઈ ગયું. આ મંદિરમાં બહુ જ સુંદર ધર્મશાળા અને ભોજનશાળા આવેલી છે કે જેમાં મુલાકાતે આવેલા તમામ યાત્રાળુઓ વિના મૂલ્યે રહેવાની અને જમવાની વ્યવસ્થા પૂરી પાડે છે. અહીં મંદિરમાં ચેહર માતાજીની પ્રસાદી રૂપે સુખડીનું વિતરણ કરવામાં આવે છે. માતાજીના મંદિરમાં ભોજનશાળાથી શરૂઆત 31/1/2009ને માતાજીના પ્રાગટ્ય દિવસ એવા વસંત પંચમીના દિવસે કરવામાં આવી હતી, જે આજ સુધી વિનામૂલ્યે ભોજનની પ્રસાદી આપે છે. ભોજનશાળાનો સમય બપોરે 11 થી 2 અને સાંજે 7 થી 9 છે. મરતોલી ગામ મહેસાણા જિલ્લામાં આવેલું છે કે જે મહેસાણાથી 21 કિમી દૂર અને અમદાવાદ શહેરથી 91 કિલોમીટર દૂર આવેલું છે. નજીકનું રેલવે સ્ટેશન મહેસાણા અને અમદાવાદ છે.